મિત્રો આજનો અમારો રવિવાર યશસ્વી આવી ગઈ છે. વર્ધાની સવારી સામે ચાલે છે, ધીરે ધીરે શીખે છે બધા. યશસ્વી અહીંયા, રાજલ અહીંયા. તો ચાલો તો જુઓ, અત્યારે યશસ્વી આરોટા માટેની ભરપૂર તૈયારી કરે છે. રાજલે હમણાં આરોટો લઈ લે, કારણ કે એને મેં થોડીક હાઈકી છે, સવારી કરી નાખી છે, થોડીક ફ્રેશ થઈ જાય એમના માટે થઈને. બે માં દીકરી હમણાં કદાચ એક હારે આરોટો લઈ લે તો એવું બને, તો એ વાત ધીરે ધીરે તમને દેખાતી આવશે. ચલો રાજલ બેટા ઝુકો, ચાલો ચાલો ચાલો. જોયું, યશસ્વી આરોટો લેવા માંગે, પણ આવું છે રાજલ એને હક નહીં કરવા દે, એટલા માટે. હમણાં એની જગ્યા મળશે એટલે તરત લઈ જ લે. રાજલે તો આરોટો લઈ લીધો, પણ સવારી પછી એને આરોટાની ટેવ છે, એટલા માટે. હમણાં ધીરેકથી એ સમય મળશે એટલે જરૂરથી. અને આજે ખાસ વાત એ પણ કે રાજવંશ ક્યાં છે, તમારા બધાની બહુ કોમેન્ટ આવે છે. તો બહુ દુઃખભરી વાત સાથે એમને હું તમને જણાવી દઉં કે રાજવંશ ક્યાં છે. તો સરસ રીતે એ પણ જોઈશું. અને દીપભાઈ દકડમ દકડમ જાય છે, ખંડાતા ખંડાતા. તો જ્યારે તમારી લગામ ફેર પડે અને ન ફાવે ત્યારે જો આ રીતે ઝટકા આવતા હોય છે. હમણાં એક સવારી હું આપું વર્ધાની, નાની એવી રીતે, અને બતાવું કે કઈ રીતે ચલાવાય, એમની લગામ કઈ રીતે સેટ થઈ ગયેલી છે. જો અત્યારે હજી આ ઝોક આવે છે ને, ઝોક આવવો ન જોઈએ. જે ઉલરકા લેવાય છે, કુકળ મુકળ થઈને પહેલાં બેસવાનું નહીં, એ ખાસ વાત યાદ રાખવી સવારીમાં. અહીંયા યશસ્વીએ આરોટો લઈ લીધો છે, અહીંયા રાજલે આરોટો લઈ લીધો છે. બે માં દીકરી એક હારે. જો રાજલ હજી ઊભી નથી થઈ, યશસ્વી ઊભી થઈ ગઈ. હા, રાજલ ઊભી થઈ ગઈ. ચાલો મિત્રો, લગામ બધાની અલગ અલગ રીતે સેટ હોય. કોઈ છૂટી લગામે હાલે, કોઈ ટાઈટ લગામે હાલે. અને આજે આપણે વર્ધામાં, તમે હમણાં દીપભાઈનો વિડીયો જોયો તો એ ખંડાતા હતા, ઉઠક બેઠક ઉઠક બેઠક. તો એને હજી પ્રેક્ટિસ ન હોય, લગામ સેટ ન હોય. જ્યારે આની લગામ સેટ થાય ત્યારે અશ્વ કેટલી સરસ રીતે ચાલે છે, હું તમને ધીરે બતાવું. પહેલાં વોકમાં લઈ જાઉં, રિટર્નમાં આવું, ત્યારથી વિડીયો તમને જોવા મળશે. તો જોજો. ચાલો બેટા. તો આટલી એક અસર પડતી હોય કે જ્યારે તમે એને કેવી રીતે ચલાવો છો. લગામ ખાસ હોવી જરૂરી છે. અને થોડાક નજીક આવતા રહ્યો દીપભાઈ. બીજી વાત એ છે કે રાજવંશ ક્યાં છે. ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય તો કે વેચી દીધો. વેચવા હાટું આપણે ઘોડા રાખતા નથી. પહેલો તમારો જવાબ એ, જે રાખી છી દિલથી રાખી છી અને આનંદ ખાતર રાખી છી, પોતાના શોખ માટે રાખી છી. બીજી વાત, રાજવંશ ધૂળેટીના દિવસે દેવ થઈ ગયો છે, એટલા માટે એની કોઈ અપડેટ આપણે મૂકેલી નથી. કારણ કે થોડી એવી ઝેરી અસર એને થઈ ગઈ ખોરાકમાં, એટલા માટે દેવ થઈ ગયો છે. એટલે રાજવંશ વેચી નથી દીધો, આપણી પાસે જ હતો, પણ એની અપડેટ આપણે એ રીતે નથી આપી. અને રાજલને ફરીથી નવાબ સાહેબ કવર કરાવેલો છે. એટલે ફરીથી આપને વાત કરી દઉં, ઘોડા વેચવા માટે નથી. નર અશ્વ જે રીતે તકલીફમાં મૂકે છે આપણને, એમ ગજાવરને દેવાનું માત્ર એક કારણ એ હતું. અને હજી ચોખવટ કરી દઉં છું, જો કદાચ આપણે ન દીધો તો આપણે ખસી કરી નાખી, અહીંયા રાઇડિંગમાં આપણે ચલાવત. તો કુદરતી સિલેક્ટ થઈ ગયો ને એ બધી અસર થઈ, એટલે આપણા નસીબ. અને હકીકતે મારા કરતાં ત્યાં હવાઈ હાચવણ છે પોલીસ દળની અંદર, અને અત્યારે એ બહુ સારું
જે જમ્પિંગ ને એ બધું બહુ સરસ રીતે ગજાવર કરે છે, તો એ એક અંદરથી ગર્વની વાત છે. એટલે અશ્વજય હંમેશા પોતાના પ્રેમ માટે હોય, પોતાના શોખ માટે હોય, વેચવા માટે ને એમ હજી આપણે એવી કોઈ શરૂઆત નથી કરી. એક સમય આવશે જ્યારે સ્ટોક વધી જશે તો એકાદા અશ્વ આપણે વેચવાનું વિચારશું. ત્રીજી વાત, યશસ્વી વેચવાની નથી. એટલે આવી કોઈ કોમેન્ટ ન કરતા કે યશસ્વી દેવાની છે, આ છે તે છે. એટલે હવે બાકીના પ્રશ્નો હોય તો કરજો, બાકી તો વર્ધાને રાઇડિંગ આપણે શરૂ કરીએ છીએ. વેકેશનનો સમય છે, જે કોઈને રાઇડિંગ માટે આવવું હોય તે લોકો મારો સંપર્ક કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ આઈડી RJ_Jay_ અથવા તો સાલીહોત્રી અશ્વ ફાર્મ પર તો ફોન કરી અને વાત જણાવી અને રાઇડિંગ માટે આવી શકો છો અને બધી ડિટેલ એની પાસે લઈ શકો છો. ચાલો વર્ધાને થોડુંક રાઇડિંગ કરી અને પછી બીજા ભાઈઓ છે એમને સવારીમાં આગળ વધારીએ. જો અમારા મિસ્ટર રાજુ આ પ્રેવાલ કર નાખી ઘોડીને. ક્યાં બાત હે. જો અમારા ભાઈ સાવ નવું રાઇડિંગ શીખી રહ્યા છે. આપો એડી આપો, ડચકારો આપો, લગામ આમ સીધી રાખો. એ મારી સામે આવેલી આવે જો મને જોઈને. ઓલી બાજુ લઈ જા, ઓલી બાજુ લગામ પ્રેમથી. શાબાશ, જવા દો સીધી. શાબાશ, જવા દે. ઓલી બાજુની ટાઈટ રાખો લગામ. સરસ, જવા દો, જવા દો. એડી આપો, ડચકારો આપો વધારે. કેમ લગામ કેમ પકડતા શીખવાડી છે? કેમ પકડાય? સીધો બેસ ને, હાવ સીધો ટટાર, કમરથી વાહો પાછળ ઝૂકતો, પાછળ ઝૂકતો. તો થોડીક મિત્રો બહુ વાર લાગે કે મનની અંદર બીકઈ એટલી હોય. ધીરે ધીરે બધા રાઇડિંગ શીખે તો સારું લાગે. જો આજે આ ઝાડવાને પણ થોડોક ફારફેર કરી અને કટકૂટ કરી નાખ્યું છે. કળપને પાછી આગાહી ગયા બાદ આપણે પાછી હૂકવી દીધી છે. ઓલી બાજુ પણ તમે જોઈ શકો છો, બધી કળપને ખુલ્લી કરી નાખી એટલે ફરી પાછી તપી જાય, કોઈ ઉપાધિ ન રહે. મશીન આજે અહીંયા ફારફેર કરી નાખ્યું, અહીંથી જગ્યા ચોખ્ખી કરી નાખી છે. ગોડાઉન થોડું ગંદરું ઉઘરું ભર્યું છે, એને હમણાં રેડી કરી દઈ. લગામ ને એવું અહીંયા છે. આજે સવારી શીખી અને બધા મસ્ત જુઓ હવે જોગાણ ખાઈને લેર કરે. ખાઈ લીધું છે હવે તો રાજા. એટલી જ વાત હતી. આ બધાને હવે પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. અને ન કહેવાનું કારણ પણ એ છે કે થોડું વધારે આપણને દુઃખ થાય અને એના માટે આપ લોકોને વાત નહોતી કરી. અને હું જે પહેલેથી રાજવંશ એટલો દેખાણો નથી એટલે કદાચ તમને યાદ હોય ન હોય એટલા માટે આપણે એ વાતને થોડીક સાયલેન્ટ રાખી હતી. હવે આ બધાનો પ્રશ્નનો જવાબ છે. ભટકું ભરે ને એટલે હડી કરે છે એટલે ઘોડા પાછળ શું બટકું ભરે. તો આ રીતે વાત હતી. એટલે હવે આપ લોકોને જવાબ મળી ગયો. તો ચાલો બસ બાકીના અલગ અલગ સ્ટડ ફાર્મના વિડીયો છે એ પણ આની અંદર આપણે આવતા રહેશે, તો એ પણ તમે જોતા જ રહેતા હોય છો. તો મળીશું ફરીથી નવા વિડીયોની અંદર નવી વાત સાથે અને નવા અશ્વની મુલાકાત સાથે. ધન્યવાદ. ભારત માતા કી જય.